સરકારના વચગાળાના બજેટને નિરાશાજનક બજેટ ગણાવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય રાજ્યોમાં જઈને એલપીજી બોટલ 450 રૂપિયામાં આપવાની જાહેરાત કરી હતી, પણ કેન્દ્ર સરકારે સમગ્ર દેશ માટે બજેટમાં કોઈ જોગવાઈ નથી કરી। અર્જુન મોઢવાડિયાએ કેન્દ્ર સરકારનું આ બજેટ નિરાશાજનક ગણાવ્યું હતું। અને પ્રધાનમંત્રીશ્રીએ બીજા રાજ્યોમાં જઈને, જે કોંગ્રેસ શાસિત રાજ્યો હતા ત્યાં જઈને 450 રૂપિયામાં ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી હતી, પરંતુ જ્યારે કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું છે ત્યારે ગેસના બાટલા સહિતને જે મોંઘવારી છે, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની હોય, એમાં આ બજેટની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી। મોંઘવારીથી પીડાતો નાગરિક છે એ વધારે પીડાવાનો છે। એ ઉપરાંત જે 70 વર્ષની અંદર કેન્દ્ર સરકાર ઉપર 50 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું, એ દેવું વધી અને આ 10 વર્ષની અંદર 3 ગણું 150 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે। એને ઘટાડવા માટેનું પણ કોઈ આયોજન નથી, રોજગારી વધારવા માટેનું પણ આ બજેટની અંદર કોઈ પ્રાવધાન નથી। જે મધ્યમ વર્ગ છે એના ઉપર ઇન્કમ ટેક્સના સ્લેબ છે, મોંઘવારીને કારણે એ સ્લેબની અંદર ફેરફાર કરવાની જે વાત હતી પોઝિટિવ, એ પણ ક્યાંય એવું નથી। એટલે આખા દેશને નિરાશ કરનારું આ બજેટ છે અને કોઈ પણ પ્રકારની એક પણ વર્ગ અપેક્ષા ન રાખી શકે એ પ્રકારનું બજેટ કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે અને હું એની ટીકા કરું। વચગાળાના બજેટને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપી।